નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ભાવફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોમાં આક્રોશ યથાવત છે। ત્યારે પશુપાલકોના ઉગ્ર વિરોધને લઈને હિંમતનગર સાબર ડેરી દ્વારા મોડાસાના અમૂલ પાર્લર કેન્દ્રો પર સાંજે વેચાણ માટે આવતા દૂધના કેરેટો ન આવ્યા હોવાનું અમૂલ પાર્લરના વિક્રેતાઓ જણાવી રહ્યા હતા। મોડાસાના અમૂલ પાર્લરના વિક્રેતાઓએ જણાવ્યું હતું કે 16 જુલાઈના રોજ સવારે દૂધના કેરેટ આવ્યા હતા, ત્યારબાદ સાંજે દૂધના કેરેટોની ગાડી ન આવતા દૂધ આવ્યું ન હોવાનું અમૂલ પાર્લરના વિક્રેતાઓ જણાવ્યું હતું। ત્યારે મોડાસા શહેરમાં દૂધના કેરેટ ના આવતા દૂધની થેલીઓ ખરીદી કરતા ગ્રાહકોને અમૂલ પાર્લર પરથી દૂધની થેલીઓ ન મળતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અમૂલ પાર્લર પરથી ગ્રાહકો પરત ફરતા નજરે પડ્યા હતા। ત્યારે મોડાસાના અમૂલ પાર્લરના સંચાલક સાથે વાતચીત કરતા સાબર ડેરીથી દૂધના કેરેટોની ગાડી જ ન આવી હોવાનું જણાવ્યું હતું, જેથી મોડાસામાં સાંજે દૂધની ખરીદી કરવા આવતા ગ્રાહકોને પરત ફરવાની ફરજ પડી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું પટેલ કિરીટભાઈ છગનભાઈ, રહેવાસી કોલવડા, હાલ મોડાસા અમૂલ પાર્લર શ્રી હરિ અમૂલ પાર્લર કેન્દ્ર અમે ચલાવી રહી છીએ। આ 14 તારીખે જે સાબર ડેરી ખાતે જે ભાવફેર માટે જે આંદોલન પશુપાલન લીધે જે આંદોલન કરવામાં આવ્યું એ નિમિત્તે આજે સાંજથી સાબર ડેરીથી આ દરેક અમૂલ પાર્લરના કેન્દ્રો પર ગાડી આવવાની નથી, પણ દરેક ગ્રાહકોને વિનંતી કે જ્યારે મેસેજ મળશે કે દૂધ આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે। હાલ પૂરતું દૂધની ગાડીઓને આવવાનું બંધ છે। અમને કોઈ એવી જાણ કરવામાં આવી નથી, મેસેજ છે કે ભાઈ દૂધની ગાડી આવશે નહીં।